હલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે યુનિટ 5 રાણકી વાવ કે રાણીની વાવ આ યુનિટ પૂર્ણ કર્યું. ત્યારે આપણે વાત કરી હતી કે ભાઈ આવતા લેક્ચરમાં એટલે કે આજના લેક્ચરમાં આપણે આ યુનિટની વોકેબ્યુલરીઝ છે, આ યુનિટની જે વોકેબ્યુલરી છે એમને આપણે સોલ્વ કરશું. બરાબર. તો આજે આજના લેક્ચરમાં યુનિટ 5ની વોકેબ્યુલરી જે છે એટલે કે વોકેબ્યુલરી એટલે શબ્દ ભંડોળ, ક્રિયાપદ આધારિત કે શબ્દ ભંડોળના આધારની આ યુનિટની જે એક્ટિવિટીઝ છે એ આપણે કમ્પ્લીટ કરશું. તમે લોકો તમારી ટેક્સ્ટબુક જે છે એ સાથે લઈને બેસજો, એક પેન્સિલ પણ સાથે રાખજો, જેથી કરીને જરૂરી હોય એવું બાબતો છે એમાં બ્લેન્ક્સ આપી છે તમારી ટેક્સ્ટબુકમાં. એ બ્લેન્ક્સમાં શબ્દો કે વાક્યો છે એ તમે લખી શકો. વોકેબ્યુલરી પેજ નંબર 50, પેજ નંબર 50 ઉપર વોકેબ્યુલરી એમાં V1 એટલે કે વોકેબ્યુલરી 1, ફાઇન્ડ ધ સેન્ટેન્સીસ હેવિંગ અ ગ્રુપ ઓફ વર્ડ્સ ઓલમોસ્ટ સિમિલર ઇન મિનિંગ ઇન ધી ટેક્સ્ટ. હવે બધી જ એક્ટિવિટીઝ આમાં આપણે આપેલી છે જે એ આપણે સોલ્વ નથી કરવાના, એવી એક્ટિવિટીઝ સોલ્વ કરવાના છે કે જે થોડી સરળ છે અથવા તો આપણે ઉપયોગી છે. આ V1 એક્ટિવિટી છે ને એમાં પહેલાં શું કરવાનું છે તો કે ભાઈ એમાં આપણે પહેલું માનો કે વાક્ય આપ્યું છે, યોર ગ્રેટ વર્ક ફોર ધ સોસાયટી વિલ ગેટ વેરી લાર્જ પ્રેઝ. તો આમને સમાંતર આમને લાગુ પડતું હોય એવો બીજું વાક્ય તમારે આ યુનિટમાંથી એમના જેવું એવું અર્થ ધરાવતું વાક્ય છે ને એ ગોતીને લખવાનું છે. હવે એ એક્ટિવિટી માટે ફરીથી આપણે યુનિટ વાંચવું પડશે, એ શબ્દને અથવા તો એ વાક્ય છે એમને ગોતવું પડશે. એટલે એ પ્રોસેસમાં આપણે નથી જતા. એટલે આ એક્ટિવિટી છે V1 એ તમારે જાતે યુનિટ વાંચી અને આઈડેન્ટિફાઈ કરવાનું છે, એમની ઉપર રાખીએ છીએ. બરાબર. ત્યારબાદ V2 એક્ટિવિટી, complete the paragraph using the words from the bracket with the help of your partner. આ એક્ટિવિટી છે આપણા માટે મહત્ત્વની છે. આને આપણે સોલ્વ કરશું કેમ કે આપણે પરીક્ષામાં ફિલ ઇન ધી બ્લેન્ક્સમાં આવા પેરેગ્રાફ પૂછાય છે અને એ લગભગ આવા જ પ્રકારના હોય છે. આ જ રીતેથી આપણે એમાં બ્લેન્ક્સ ફિલઅપ કરવાની હોય છે. V2માં આપણે આપ્યું છે કમ્પ્લીટ ધ પેરેગ્રાફ. નીચે આપેલો જ પેરેગ્રાફ છે એ પેરેગ્રાફને પૂર્ણ કરો યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધી બ્રેકેટ્સ. બ્રેકેટ્સમાં આપેલા શબ્દો છે એમનો ઉપયોગ કરીને વિથ ધ હેલ્પ ઓફ યોર પાર્ટનર, તમારા સાથીની મદદથી. પણ હવે આપણે તો અહીંયા ક્લાસમાં નથી એટલે આપણે એકલા જ છીએ, એટલે આ એક્ટિવિટી આપણે સોલ્વ કરીએ છીએ. જો પહેલાં તો કૌંસમાં આપેલા આપણે શબ્દો છે ને એ આપણે ખાલી જગ્યા પેરેગ્રાફમાં આપી છે. એ પેરેગ્રાફની ખાલી જગ્યામાં એવી રીતેથી મૂકવાના છે કે આખો પેરેગ્રાફ એ અર્થપૂર્ણ બને. તો એના માટે જરૂરી છે કે યોગ્ય શબ્દ અથવા તો યોગ્ય અર્થ ધરાવતો શબ્દ છે એ યોગ્ય સ્થાન ઉપર મુકાય. એકાદો શબ્દ આડાવડો થઈ જશે તો એ પેરેગ્રાફ લગભગ આખો પેરેગ્રાફ નહીં પણ બે વાક્યો અથવા તો એક શબ્દ ખોટી જગ્યાએ મૂકીએ તો બે ખાલી જગ્યા આપણી ખોટી પડે, અથવા તો બે બ્લેન્ક્સ જે આપણે ફિલઅપ કરી છે એ આપણી બે બ્લેન્ક્સ છે એ ખોટી ઠરશે. રાઈટ. ઓકે. પહેલાં આપણે કૌંસમાં આપેલા શબ્દો છે એ કૌંસમાં આપેલા શબ્દો જરા જોઈ લઈએ. જો પહેલો શબ્દ છે હેરિટેજ. હેરિટેજ એટલે વારસો. કલ્પચર. કલ્પચરનો અર્થ આર્ટ ઓફ હેવિંગ વુડ, કોતરણી કામ અથવા તો મૂર્તિ કે કોતરણી કરીને લાકડામાં કે પથ્થરમાં કોતરણી કરીને બનાવેલી કૃતિ કલ્પચર. પછી બ્લેન્ડ. બ્લેન્ડ એટલે મિશ્રણ. બ્લેન્ડનો અર્થ થાય મિશ્રણ.
આ બધા જ શબ્દો આપણે યુનિટ ભણીએ ને એ યુનિટમાં ઓલરેડી આવી ગયા છે. ત્યાર પછીનો શબ્દ છે આર્કિટેક્ચરલ. આર્કિટેક્ચરલ એટલે આર્ટ એન્ડ સાયન્સ ઓફ ડિઝાઇનિંગ બિલ્ડિંગ. ટૂંકમાં કહીએ તો બાંધકામ, બરાબર, બાંધકામ કરવાની જે પદ્ધતિ છે એ. પછી ઓર્નામેન્ટલ. ઓર્નામેન્ટ એટલે આભૂષણ. ઓર્નામેન્ટલ એટલે આભૂષિત થયેલું, જેમને શણગારેલું હોય તેવું. પછી કન્સ્ટ્રક્શન એટલે બાંધકામ. ડિઝાઇન એટલે ડિઝાઇન, પેટર્ન કે ડિઝાઇન જેમને આપણે કહીએ છીએ. અને ઇન્ચેન્ટિંગ એટલે મંત્રમુગ્ધ કરી દેતું, બરાબર. આટલા શબ્દો છે. હવે આ શબ્દોને આપણે પેરેગ્રાફમાં એ રીતેથી મૂકવાના છે કે જેથી કરી અને પેરેગ્રાફ છે એ અર્થપૂર્ણ બને. ઓકે, પહેલાં આપણે પેરેગ્રાફને એકવાર રીડ કરી લઈએ એટલે આપણે ખબર પડે કે ભાઈ પેરેગ્રાફમાં આપણે શું આપ્યું છે. ધ વર્લ્ડ બ્લેન્ક સાઇટ ઓફ ફતેહપુર સિકરી ઇઝ લોકેટેડ અબાઉટ 39 કિમી ફ્રોમ Agra in UP. The city is about 3 miles long and 1 mile wide. Built with red sikri stone, the city is khali jagya of Islamic and Hindu khali jagya style. The sandstone throughout the city has exquisite khali jagya and interlaced decorative khali jagya. The planning and khali jagya of the walled city took 15 years. It is an ખાલી જગ્યા પ્લેસ ટુ વિઝિટ. બરાબર. હવે પહેલી ખાલી જગ્યા તમે પૂરી દીધી હશે યુનિટના આધારે. ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ ઓફ ફતેહપુર સિકરી ઇઝ લોકેટેડ અબાઉટ 39 કિમી ફ્રોમ આગ્રા ઇન યુપી. એટલે પહેલી ખાલી જગ્યામાં હેરિટેજ આવશે. ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ ઓફ ફતેહપુર સિકરી. ફતેહપુર સિકરી છે એમની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે એ લોકેટેડ અબાઉટ 39 કિમી ફ્રોમ આગ્રા ઇન યુપી. એ યુપી ઉત્તર પ્રદેશના આગ્રાથી લગભગ 39 કિલોમીટર દૂર આવેલું છે. ધ સિટી ઇઝ અબાઉટ 3 miles લોંગ. આ શહેર છે એ લગભગ 3 માઇલ લાંબુ એન્ડ 1 mile વાઇડ, અને લગભગ 1 માઇલ જેટલું એમની પહોળાઈ છે, વિસ્તરેલું છે. બિલ્ટ વિથ રેડ સિક્રી સ્ટોન. બંધાયેલું છે રેડ સિક્રી સ્ટોન, જે સિક્રી એ વિસ્તારના પથ્થરો છે, લાલ કલરના સિક્રી પથ્થર, એમનાથી બંધાયેલું છે. સિટી ઇઝ ખાલી જગ્યા ઓફ ઇસ્લામિક એન્ડ હિન્દુ ખાલી જગ્યા સ્ટાઇલ. ધ સિટી ઇઝ બ્લેન્ડ ઓફ. આ સિટી છે એ મિશ્રિત છે, એટલે કે મિશ્રણ છે, ઇસ્લામિક એન્ડ હિન્દુ આર્કિટેક્ચરલ સ્ટાઇલ, જે હિન્દુ અને મુસ્લિમ આ બંનેનું જે આર્કિટેક્ચરલ છે, એની જે મંદિર કે મસ્જિદ બાંધવાની જે પદ્ધતિ છે એ બંનેનું મિશ્રણ આ શહેરનું જે બાંધકામ છે એમાં જોવા મળે છે. ધ સેન્ડ સ્ટોન થ્રુ આઉટ ધ સિટી હેઝ એક્સક્વિસ્ટ ખાલી જગ્યા એન્ડ ઇન્ટરલેસ્ડ ડેકોરેટિવ. ધ સેન્ડ સ્ટોન થ્રુ આઉટ ધ સિટી હેઝ એક્સક્વિસ્ટ આમાં પેલી ખાલી જગ્યા છે એક્સક્વિઝ, પછી ત્યાં આવશે સ્કલ્પચર એન્ડ ઇન્ટરલેસ ડેકોરેટિવ આર્કિટેક્ટ ડિઝાઇન. ત્યાર પછીની ખાલી જગ્યામાં ડિઝાઇન. આગળ ધ પ્લાનિંગ એન્ડ પેલી ખાલી જગ્યા ફરીથી રિપીટ કરું છું. થ્રુ ધ સિટી હેઝ એક્સક્વિસ્ટ આર્કિટેક્ચરલ, પહેલી ખાલી જગ્યામાં આર્કિટેક્ચરલ એન્ડ ઇન્ટરલેસ ડેકોરેટિવ કન્સ્ટ્રક્શન.
ધ પ્લાનિંગ એન્ડ ડિઝાઇન, છેલ્લેથી બીજી ખાલી જગ્યામાં ડિઝાઇન ઓફ ધ વર્લ્ડ સિટી ટુક 15 years. It is an enchanting place to visit. બરાબર, આ રીતેથી આખો પેરેગ્રાફ છે એમાં બ્લેન્ક્સ ફિલઅપ થશે. પછી V3 એક્ટિવિટી, put tick mark against the word which is nearly opposite in meaning. જો યાદ રાખજો, ઓપોઝિટ નાથી વિરુદ્ધમાં જે શબ્દ હોય ને, એટલે કે વિરુદ્ધાર્થી શબ્દો કહીએ આપણે ગુજરાતીમાં, એવા શબ્દો છે એમને ટીક માર્ક કરવાના છે. એટલે કે એવા શબ્દોને આપણે અંડરલાઈન કરવાના છે કે જે નાથી વિરુદ્ધમાં હોય. ઇમન્સનો પહેલાં તો આપણે અર્થ સમજીએ. આપણે ગ્લોસરીમાં સમજ્યા હતા, જો ઉપર આપ્યો છે આ ગ્લોસરીમાં પહેલો, બીજો, ત્રીજો, ચોથો ને પાંચમો શબ્દ એક્સ્ટ્રીમલી લાર્જ, ખૂબ જ મોટું હોય તેવું. તો ઇમજ એટલે મોટું, ખૂબ વિશાળ. તો એનો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય? નાનું. એટલે એમાં આવશે લિટલ. જો લોટ્સ ઓફ એટલે ખૂબ જ વધારે, પ્લેન્ટી ઓફ એટલે પુષ્કળ પ્રમાણમાં અથવા તો વધારે, અને મચ એટલે પણ વધારે. તો બાકીના ત્રણેયનો અર્થ સમાન થાય છે, વધારે. લિટલનો અર્થ થાય નાનું અથવા તો ઓછું. ત્યારબાદ મેગ્નિફિશિયન્ટ. મેગ્નિફિશિયન્ટનો અર્થ થાય ભવ્ય, ખૂબ સુંદર હોય તેવું. તો જો બીજા એમને અર્થ આપ્યા છે બેડ, બ્યુટીફુલ, અગલી અને હેપી. તો આપણે મેગ્નિફિશિયન્ટ છે તો એમના માટેનો ખરાબ શબ્દ કહીશું બેડ, ભવ્ય હોય એવું, ખૂબ સારું હોય તેવું. અહીંયા અગલી પણ કહી શકાય, દેખાવામાં જે સુંદર ન હોય તેવું, અગલી. બીજામાં આપણે આન્સર રાખશું અગલી. પણ બાજુ બ્યુટીફુલ એટલે સુંદર અને અગલી એટલે કદરૂપું. હેપી એટલે ખુશ અને બેડ એટલે ખરાબ. તો મેગ્નિફિશિયન્ટ ખૂબ સારું હોય તેવું. એટલે આપણે બીજું છે એમના માટે બે શબ્દો લઈ શકાય, એક તો અગલી કહી શકાય અને બેડ પણ કહી શકાય. એમાં સૌથી નજીકનો શબ્દ છે એ આપણે બેડ, એ પહેલું આપ્યું છે તે. ત્રીજું એક્સેલન્ટ. એક્સેલન્ટનો અર્થ સમજીએ તો સારું, ખૂબ ઉત્તમ હોય તેવું. તો સ્કેરિટી. સ્કેરિટી એટલે તંગી. પછી એક્સેપ્શન, કન્સિડર એટલે માનવું, અને ઇમ્પરફેક્ટ. ઇમ્પરફેક્ટ એટલે યોગ્ય ન હોય તેવું. બરાબર. તો એક્સેલન્ટનો સિમિલર વર્ડ કરીએ તો ઇમ્પરફેક્ટ થાય. ઇમ્પરફેક્ટ, જે પૂર્ણ નથી તેવું. બરાબર. ત્યારબાદ પ્રિઝર્વ, ચોથો શબ્દ છે. પ્રિઝર્વનો અર્થ થાય સાચવીને રાખવું. પ્રિઝર્વનો અર્થ થાય સાચવીને રાખવું. હવે આપણે એમનો ઓપોઝિટ વર્ડ ગોતવાનો છે. તો ઓપોઝિટ વર્ડ ગોતવા જઈએ તો પ્રિવન્ટ એટલે અટકાવવું, એમનો ઓપોઝિટ નથી. પછી ડિસ્ટ્રોય એટલે વિનાશ કરવો. અપકીપ એટલે પણ સાચવીને રાખવું અથવા તો આગળ રાખવું. ઇમ્પોર્ટ તો આયાત કરવી. તો ડિસ્ટ્રોય, ડિસ્ટ્રોયનો અર્થ થાય વિનાશ કરવો. અને પ્રિઝર્વ એટલે સાચવીને રાખવું, તો સાચવીને રાખવું અને વિનાશ કરવો. તો પ્રિઝર્વનો ઓપોઝિટ વર્ડ થાય ડિસ્ટ્રોય. બરાબર. ટીક માર્ક કરી લીધા હશે તમે. ત્યારબાદ ફરીથી ટીક માર્ક કરવા માટેના જે શબ્દો છે એ રિપીટ બોલું છું. ઇમજ એટલે લિટલ, મેગ્નિફિશિયન્ટ એટલે બેડ, ત્રીજામાં એક્સલન્ટ એટલે ઇમ્પરફેક્ટ, પ્રિઝર્વ એટલે ડિસ્ટ્રોય. બરાબર. આ એ વોકેબ્યુલરી આગળ ને આધારિત, શબ્દભંડોળને આધારિત જે એક્ટિવિટી હતી એ અહીંયા પૂર્ણ થઈ. હવે આપણે વાત કરીએ કમ્પ્રિહેન્શનની. કમ્પ્રિહેન્શન એટલે અર્થગ્રહણ. આપણે જે પાઠમાં જે કંઈ ભણ્યા છે એમાંથી આપણે જે કંઈ યાદ રહ્યું છે એમની વાત કરીએ. C1 જો કમ્પ્રિહેન્શન આવ્યું એટલે પાછું પહેલાંમાં V1 હતું વોકેબ્યુલરીમાં. હવે કમ્પ્રિહેન્શન આવ્યું એટલે C1 એક્ટિવિટી કમ્પ્રિહેન્શન 1. ફાઇન્ડ આઉટ ધ ડિટેલ અબાઉટ રાનકી વાવ ફ્રોમ ધ ટેક્સ્ટ એન્ડ ફિલ ઇન ધી ટેબલ.
યુનિટમાંથી અહીંયા આપણે જે 1 થી 10 ટેબલમાં ક્રમ આપેલા છે ત્યાં સામે ખાલી આપ્યું છે, એમાં લખ્યું છે ડિસ્ક્રિપ્શન એટલે કે વર્ણન, ડિટેલ આપ્યું છે. આપણે શું કરવાનું છે કે યુનિટમાંથી રાણકી વાવ વિશેની માહિતી છે એ ગોતવાની અને અહીંયા લખવાની છે. પેલું છે, જો દાખલા તરીકે હું બે ઉદાહરણ તમને આપી દઉં છું. પેલું છે બિલ્ટ બાય એન્ડ ડ્યુરિંગ, કોના દ્વારા બંધાયેલી, બિલ્ટ બાયનો અર્થ, એન્ડ ડ્યુરિંગ અને કયા સમયગાળા દરમિયાન બંધાણી. તો આપણે યુનિટમાં જતું રહેવાનું. અહીંયા આપણે જોઈએ તો જો ક્વીન ઉદયમતી ધ વર્લ્ડ ઓફ વિડો ઓફ કિંગ ભીમદેવ કન્સ્ટ્રક્ટેડ ધીસ વાવ બિટવીન. તો બિટવીન એટલે ની વચ્ચે, તો ખાલી આપણે લખવાનું ક્વીન ઉદયમતી, પછી લખવાનું બિટવીન 10,022 to 10,063 AD. બરાબર, તો પહેલું બોક્સ આપણું ફિલઅપ થઈ ગયું. હવે બીજું, બિલ્ટ એટ ક્યાં બંધાયેલી છે, તો પાટણ, ગુજરાત. બરાબર, ખાલી પાટણ લખીએ તો ચાલે. પછી સ્ટોરેજ કેટલા માળ છે, 7. લેન્થ લંબાઈ, તો બધું હું નહીં કહું, તમારે જાતે ગોતવાનું છે ઘરેથી અને ફિલઅપ કરવાનું છે. લેન્થ લંબાઈ, વાઇડ પહોળાઈ, ડીપ ઓફ વેલ કૂવો છે એમની ઊંડાઈ, બધું જ યુનિટમાં ટેક્સ્ટબુકમાં ફર્સ્ટ પેજ ઉપર આ બધું તમે વાંચશો ને એટલે માહિતી મળશે. નંબર ઓફ કલ્પચર્સ, કલાકૃતિઓ કેટલી આવેલી છે. નેમ ઓફ ડાયટીઝ ઇન કલ્પચર્સ, કલ્પચર્સમાં જે દેવીઓ છે એમના નામ જેટલા બોક્સમાં સમાય એટલા લખવાના. પર્પઝ ઓફ બિલ્ડિંગ ધ વાવ, વાવ બાંધવાનો હેતુ, ધ સ્કેરિટી ઓફ વોટર. ગોટ રિકોગ્નાઇઝેશન બાય, કોના દ્વારા એમને ઓળખ મળી છે, તો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે તો યુનેસ્કો. બરાબર, લગભગ અડધું તો મેં તમને અહીંથી કહી દીધું છે. તમારે લોકોએ જે ડિટેલ છે તમે અત્યારે નહીં લખી શક્યા હોય કેમ કે હું ઝડપથી બોલ્યો છું. ડિટેલ છે એ યુનિટ વાંચવાનું છે અને આ બોક્સમાં પેન્સિલથી બોક્સ આખું ફિલઅપ કરવાનું છે. એટલે આનાથી શું થશે તો કે ભાઈ આપણે એક યુનિટ જે ભણ્યા ને એ યુનિટ આપણે ફરજિયાતપણે આ બોક્સ ફિલઅપ કરવા માટે આપણે વાંચવું પડશે. અને એનાથી શું થાય તો કે ભાઈ યુનિટ છે એમનું આખું રિવિઝન થઈ જશે. યુનિટ એક વખત આપણે વચાઈ જશે. બરાબર, પછી એમની જ સમાંતર આપણી એક્ટિવિટી આપી છે, રાઇટ અ પેરેગ્રાફ યુઝિંગ ડિટેલ્સ એન્ડ ડિસ્ક્રિપ્શન મેન્શન ઇન ધ અબો ટેબલ. તો હવે અહીંયા શું કરવાનું છે તો કે ભાઈ આપણે અહીંયા જે આપણે ડિટેલ લખી જ ને એ ડિટેલને એક પેરેગ્રાફ સ્વરૂપે લખવાની છે. તો આપણે એમ લખીએ બિલ્ટ એન્ડ ડ્યુરિંગ, તો એ બધા શબ્દોને આડાવડા કરી શકાય પેરેગ્રાફ લખવામાં. તો આપણે લખી શકીએ રાણકી વાવ વોઝ બિલ્ટ બાય રાની ઉદયમતી. પેરેગ્રાફમાંથી બધી સેન્ટેન્સ લેતા જઈએ તો ચાલે. પેરેગ્રાફને આપણે લખતા નથી અને તમારે જાતે લખવો હોય તો તમારી પ્રેક્ટિસ માટે તમે લખી શકશો. બરાબર, કેમ કે અહીંયા હું અહીંથી કઈ રીતેથી તમને લખી આપું મોબાઈલમાં એ પોસિબલ નથી. એટલે જો અહીંથી આપણે વાક્યો આ રીતેથી મળે. માનો કે પહેલું છે તો ક્વીન ઉદયમતી ધ વર્લ્ડ વિડો ઓફ કિંગ ભીમદેવ વન કન્સ્ટ્રક્ટેડ ધીસ વાવ બિટવીન, પછી આ બિટવીન તો આવી ગયું. બરાબર, એડી. પછી રાણકી વાવ હેઝ બીકમ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસીસ ટુ વિઝિટ ઇન ગુજરાત. તે આપણે લખવાની જરૂર નથી. પછી આપણે બીજા પોઈન્ટ ઉપર જતું રહેવાનું. અહીંયા બિલ્ટ એટ, તો ઇટ હેઝ ઇટ ઇઝ બિલ્ટ એટ પાટણ આવી ગયું. પછી સ્ટોરેજ, તો ઇટ હેઝ 7 સ્ટોરેજ સ્ટેપવેલ, પછી એમની લેન્થ, પછી પછી વાઇડ ડેપ્થ ઓફ વેલ, એ બધા બીજા પેરેગ્રાફમાંથી મળશે. જો અહીંથી તમને ક્વીન સ્ટેપવેલ ઓફ રાણકી વાવ ઇઝ 7 સ્ટોરેજ સ્ટ્રક્ચર. ધ ઇસ્ટ ફેસિંગ સ્ટેપવેલ ઇઝ 64 મીટર્સ લોંગ, 20 મીટર વાઇડ એન્ડ 27 મીટર ડીપ. તો ત્રણેય પોઈન્ટ આવી ગયા. બરાબર, તો એ રીતેથી એક પેરેગ્રાફ સ્વરૂપે લખવાનું. નંબર ઓફ કલ્પચર્સ, તો પછી આગળના પેરેગ્રાફમાં ફરીથી આપણે જોવું પડશે કે એમાં કેટલા, અથવા તો અહીંયા આપણે ડિટેલ લખ્યું છે એમાંથી વાક્ય બનાવી નાખીએ તો પણ ચાલે. બરાબર, તો આ રીતેથી એક પેરેગ્રાફ લખવાનો. ત્યારબાદ C2 એક્ટિવિટી, ક્વેશ્ચન આન્સર આપ્યા છે અહીંયા આપણે C2માં પ્રશ્નો અને એમના જવાબ.
ખાલી પ્રશ્ન આપ્યા છે, જવાબ તો આપ્યા જ નથી. જવાબ કેમ લખાય એ આપણે ખાલી સમજીએ છીએ. જો C2 આન્સર ધ ક્વેશ્ચન્સ. who declared રાણકી વાવ એન અપ્રુવડ વર્લ્ડ હેરિટેજ સાઇટ? કોણે રાણકી વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરી? તો લખવાનું who થી પ્રશ્ન પૂછાય એટલે વાક્યની શરૂઆતમાં જ એમનો જવાબ આવે કર્તાના સ્થાને. તો આપણે લખવાનું યુનેસ્કો ડિક્લેર્ડ રાણકી વાવ એન અપ્રુવડ વર્લ્ડ હેરિટેજ સાઇટ. પછી વાય વોઝ ધ વાવ બિલ્ટ? તો વાવને શા માટે બંધાવવામાં આવી હતી? તો આપણે લખવાનું કે ભાઈ ધ વાવ વોઝ બિલ્ટ ધ રાણકી અથવા તો ધ વાવ વોઝ બિલ્ટ બીકોઝ ધ સ્કેરિટી ઓફ વોટર, પાણીની તંગી છે એમના માટે, અથવા તો ટુ સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેરિટી, પાણીની તંગી છે એમને સોલ્વ કરવા માટે આ વાવ છે એમને બંધાવવામાં આવી હતી. વોટ ઇઝ કર્વડ ઓન ધ સાઇડ વોલ ઓફ ધી વાવ? બરાબર. તો યુનિટના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે, અને આ તો આપણે પ્રશ્ન પત્રોમાં કે પરીક્ષામાં લખીએ છીએ, એટલે આ પ્રશ્નોના જવાબ છે એ ટેક્સ્ટબુકમાંથી યુનિટમાંથી ગોતી અને લખવાના છે. આ બધું આપણું હોમવર્ક થતું જઈશું. આ તમારું વર્ક છે કે ઘરેથી તમારે જે વર્ક કરવાનું છે. આ તો આ પ્રશ્નોના જવાબ 1 થી 9 જે પ્રશ્નો આપ્યા છે એમના આન્સર એ લખવાના છે. C3 એક્ટિવિટી આપણે સોલ્વ નથી કરવાની, મૂકી દો. અને જો તમને એમ થાય કે ના મારે તો મારી જાતે આ એક્ટિવિટી ઘરેથી સોલ્વ કરવીશ, તો આ રીતેથી સોલ્વ કરવાની છે. ફાઇન્ડ આઉટ ધ ડિટેલ્સ ઓફ ધ ગોડ્સ એન્ડ ગોડેસ ઇન ધ વાવ એન્ડ ફિલ ઇન ધ ટેબલ. પહેલાં નેમ ઓફ ગોડ્સ અને નેમ ઓફ ગોડેસ, એક સાઈડ દેવોના નામ અને એક સાઈડ દેવીના નામ લખવાના છે. તો એ તમને પહેલાં પેરેગ્રાફમાંથી ડાયરેક્ટ મળશે. બરાબર. પરશુરામ ને ભગવાન બુદ્ધ, રામ એ બધા ગોડ્સમાં આવશે દેવોના નામ. પછી દેવીમાં પાર્વતી, ગૌરી ને આ બધા નામ છે એ સામેની સાઈડ આવશે. ત્યારબાદ આવશે લેંગ્વેજ પ્રેક્ટિસ. એમાં લેંગ્વેજમાં L1 એન્જોય ધી સ્ટોરી એન્ડ ઓબ્ઝર્વ ધ અંડરલાઇન વર્ડ્સ. આપણે એક વાર્તા આપી છે, એ વાર્તા આપણે વાંચવાની છે અને બસ ખાલી આનંદ લેવાનો છે. એમાંથી બીજી કોઈ એમના આધારે એક્ટિવિટી કરવાની નથી. આપણે વાર્તા સમજીએ છીએ. હુ ઇઝ સ્ટ્રોંગર? સૌથી વધારે સ્ટ્રોંગ, સૌથી વધારે મજબૂત કોણ? વન ડે ધ વિન્ડ સેડ ટુ ધ સન. એક દિવસ, વન ડે વિન્ડ સેડ ટુ ધ સન, એક દિવસ પવન છે ને એમને સૂર્યને કહ્યું આઈ એમ એઝ સ્ટ્રોંગ એઝ યુ. જો ખાલી વાર્તા વાંચવાની નથી, વાર્તા વાંચવાની સાથે આપણે એમના ગ્રામેટિકલ પોઈન્ટ સમજવાના છે. બરાબર, રિવિઝન થઈ જશે આપણે. આઈ એમ એઝ સ્ટ્રોંગ એઝ યુ. હવે એઝ સ્ટ્રોંગ એઝ આવે એટલે ડિગ્રીનું વાક્ય થયું ને, સુપરલેટિવ ડિગ્રી. એજ વિશેષણ એઝ આપણે આગળ ગ્રામરમાં ભણ્યા છીએ. એણે કહ્યું કે હું તારા જેટલી જ મજબૂત છું, એમ તું જેટલો શક્તિશાળી છે એટલો જ હું પણ શક્તિશાળી છું, એવું પવને સૂર્યને કહ્યું. ધ સન લાફ્ડ એન્ડ સેડ. સૂર્ય છે હસ્યો અને એમણે કહ્યું વોટ અ સિલી પર્સન યુ આર. કેટલી મૂર્ખ વ્યક્તિ છે તું, સલ્લી. આઈ એમ ફાર સ્ટ્રોંગર ધેન યુ. અને સૂર્યે કહ્યું આઈ એમ ફાર સ્ટ્રોંગર ધેન યુ, હું તો તારા કરતાં પણ વધારે શક્તિશાળી છું. ત્યાં જો અંડરલાઇન કરીને આપણે શબ્દ આપ્યો છે ફાર સ્ટ્રોંગર. સ્ટ્રોંગર ધેન આ ડિગ્રીનું વાક્ય છે, કમ્પેરેટિવ ડિગ્રીનું. વિશેષણને ER લાગ્યો છે ને પછી ધેન આપ્યું છે, ના કરતાં વધારે. બરાબર. એટલે એમણે કહ્યું આઈ એમ ફાર સ્ટ્રોંગર ધેન યુ, હું તારા કરતાં વધારે શક્તિશાળી છું. ધે ડિસાઇડેડ ટુ પુટ ઇટ ટુ અ ટેસ્ટ. અને પછી એ લોકોએ એક ટેસ્ટ, એક પરીક્ષાનું નક્કી કર્યું કે આપણે બે તો નક્કી કરીએ કે કોણ સૌથી વધારે શક્તિશાળી છે. એમના માટેની એક ટેસ્ટ રાખીએ. ધેર ગોઝ અ મેન વિથ અ જેકેટ અલોંગ ધ માઉન્ટેન રોડ. ધેર ગોઝ અ મેન, ત્યારે ત્યાંથી માણસ જઈ રહ્યો હતો. વિથ અ જેકેટ, એમણે જેકેટ પહેરેલું. અલોંગ ધ માઉન્ટેન રોડ, પર્વતને સમાંતર એક રસ્તો હતો, એ રસ્તા ઉપર જેકેટ પહેરી
અને એક માણસ જઈ રહ્યો હતો. સેડ ધ વિન્ડ, પવન છે એમણે કહ્યું. કેન યુ મેક હિમ ટેક ઓફ હિઝ જેકેટ, પવને કહ્યું કે તું આમને જેકેટ પહેર્યું છે એ એમની પાસેથી ઉતરાવી શકે. વાય ડોન્ટ યુ ટ્રાય ફર્સ્ટ, સેડ ધ સન, સૂર્યએ કહ્યું તું કેમ પહેલાં ટ્રાય નથી કરતો, તું પહેલાં ટ્રાય કર, એમનું જેકેટ કઢાવી નાખ. ધ વિન્ડ પફ્ડ આઉટ હિઝ ચીક્સ એન્ડ બ્લુ, પફ્ડ આઉટ એટલે ગાલને ફૂલાવવા, પવન છે એમણે એમના ગાલ છે એમને ફૂલાવ્યા. એન્ડ બ્લુ અને જોરથી ફૂંક મારી. ધ મેન પુટ હિઝ હેડ ડાઉન એન્ડ વોકડ ઓન, પેલો માણસ છે એમને એમનું માથું નીચું કરી નાખ્યું જોરથી પવન ફૂંકાનો એટલે. એન્ડ વોકડ ઓન અને આગળ ચાલવા મળ્યો. ધેન ધ વિન્ડ બ્લુ હાર્ડર એન્ડ હાર્ડર, પછી પવન છે જોર અને જોરથી ફૂંકાવા મળ્યો. જો ડિગ્રી છે હાર્ડર એન્ડ હાર્ડર, હાર્ડ વધારે ને વધારે. બટ ધ મેન ઓનલી હેલ્ડ હિઝ જેકેટ ટાઇટર અગેન્સ્ટ હિઝ બોડી, પણ પેલો માણસ છે એમણે એમના શરીર સાથે એમનું જેકેટ છે એમને એકદમ મજબૂતાઈથી એકદમ જોરથી ટાઈટ કરીને પકડી રાખ્યું. ધ વિન્ડ ગેવ અપ એન્ડ આસ્ક ધ સન ટુ ટ્રાય, હવે પેલો પવન છે એમનાથી તો એ માણસનું જેકેટ ન નીકળી શક્યું, ન ઉતરાવી શક્યો, એટલે એમણે પેલો સૂર્ય છે એમને કીધું કે તું ટ્રાય કર. ધ સન જસ્ટ સ્માઇલ એન્ડ ઇટ બીકેમ એઝ વાર્મ એઝ અ સમર ડે. ધ સન જસ્ટ સ્માઇલ, સૂર્ય છે એમણે સ્મિત કર્યું. એન્ડ બીકમ એઝ વાર્મ એઝ, ફરીથી ડિગ્રી આવી ને સુપરલેટિવ, પોઝિટિવ ડિગ્રી. અ સમર ડે, સૂર્ય છે એ ગરમ થયો. કેટલો ગરમ થયો કે જ્યારે ઉનાળાના દિવસોમાં જેટલો ગરમ હોય એટલો એ ગરમ થયો. ધ મેન વોઝ નોટ કમ્ફર્ટેબલ એન્ડ હી ઓપન ધ બટન ઓફ હિઝ જેકેટ, પેલો માણસ કે જેમને ઠંડીના કારણે જેમને જેકેટ પહેર્યું હતું એમને કમ્ફર્ટેબલ અનુકૂળ ન લાગ્યું, ગરમી થઈ. હી ઓપન ધ બટન ઓફ હિઝ જેકેટ, એમણે એમના જેકેટના બટન ખોલી નાખ્યા. ધ સન નાવ સોન બ્રાઇટર એન્ડ બ્રાઇટર, અને હવે સૂર્ય છે એ સોન બ્રાઇટર એન્ડ બ્રાઇટર, વધારે ને વધારે ચમકવા લાગ્યો, વધારેમાં વધારે પ્રકાશ ફેંકવા લાગ્યો, ગરમી ઉત્પન્ન કરવા લાગ્યો. એન્ડ ધ મેન ફેલ્ટ વાર્મર એન્ડ વાર્મર, વાર્મર એટલે ગરમ, વાર્મર વધારે ને વધારે ગરમ લાગવા મળ્યું, પેલો માણસ એને ગરમી થવા લાગી. હી બિગન ટુ પ્રેસ્પેર એન્ડ વોઝ સોન ટાયર્ડ. હી બિગન ટુ પ્રેસ્પેર, પ્રેસ્પેર એટલે પરસેવો વળવો, તરત એમને પરસેવો વળવા લાગ્યો. અને એન્ડ વોઝ સોન ટાયર્ડ, અને ઝડપથી થાકી ગયો. હી સેટ ઓન અ સ્ટોન એન્ડ ટુક ઓફ હિઝ જેકેટ, એ એક પથ્થર ઉપર બેઠો અને એમનું જેકેટ છે એમણે ઉતારી નાખ્યું. એન્ડ નાવ હી વોઝ મોર કમ્ફર્ટેબલ ધેન બિફોર, અને હવે એ પહેલાં કરતાં વધારે એમને અનુકૂળ લાગતું હતું, એમને પહેલાં કરતાં વધારે યોગ્ય લાગતું હતું. એડોપ્ટેડ ફ્રોમ ધ યોસ ફેબલ, વાર્તાઓનો એક સંગ્રહ છે ઇંગ્લિશ વાર્તાઓનો, એમાંથી આ વાર્તા આપણે અહીંયા આપીશ. ઓકે, ખાલી એન્જોય કરવાની છે વાર્તા. ત્યાર પછી L2 આપી છે, એ આપણે સોલ્વ નથી કરતા હવેની એક્ટિવિટીઝ, બરાબર છે. હવે આપણે ડાયરેક્ટ યુનિટ નંબર 6 ભણવાની શરૂઆત કરશું. આ બાકીની એક્ટિવિટીઝ તમારે તમારી જાતે ઘરે સોલ્વ કરવી હોય તો તમે એક્ટિવિટીઝ છે એ ઘરેથી આ એક્ટિવિટીઝ છે એમને સોલ્વ કરી શકશો, રાઈટ? ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ. યુનિટ પૂર્ણ થયું છે, પણ તમારે લોકોએ ઘરેથી બધી જે એક્ટિવિટીઝ આપણે આપેલી છે, આપણે યુનિટમાં જે એક્ટિવિટીઝ આપણે ભણ્યા છીએ એ બધી જ એક્ટિવિટીઝ છે એ ઘરેથી પેન્સિલની મદદથી આપણી બુકમાં લખવાની છે, અને એ એક્ટિવિટીઝ છે એમને સોલ્વ પણ કરવાની છે, બરાબર? રાણકી વાવ યુનિટની બધી એક્ટિવિટીઝ અને યુનિટ છે એને સતત રિપીટ વાંચવાનું છે, બરાબર છે? એક્ટિવિટીઝને સમજવાની છે. મેન તો જો પેરેગ્રાફ આપ્યો છે એમના આધારે, કે આપણે આગળ ગ્રામર ભણ્યા છે એમના આધારે બધી એક્ટિવિટીઝ છે એ સોલ્વ કરજો. ઓકે, આવતા લેક્ચરમાં આપણે ફરીથી નવું એક યુનિટ ભણવાના છીએ. ઓકે.